દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રે પવન અને વરસાદને કારણે ગામની મધ્યમાં આવેલ બહુચરાજી માતાજીના ચોકમાં વીજપોલ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ વાયરો સાથે કલાકો સુધી વીજપોલ રોડ ઉપર તૂટેલો પડ્યો રહ્યો, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકો દ્વારા અનેક વખત રાણપુર પીજીવીસીએલ કચેરીએ ફોન કરવામાં આવ્યા, પરંતુ પાવર નહીં કાપતા લોકોમાં રોષ ફેલાયો છે. જાળીલા ગામમાં ચોકમાં રોડ ઉપર વીજ વાયર સાથેનો વીજપોલ તૂટી પડ્યો હતો. એક બાજુ વરસાદ અને પવન વચ્ચે વીજપોલ ધરાશાયી થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે, કારણ કે સ્થાનિક લોકો દ્વારા અનેક વાર રાત્રે ફોન કરવામાં આવ્યા, પણ ફોન કરવા છતાં લાઇટ બંધ ન કરી અને અંતે સવારમાં લાઇટ બંધ કરવામાં આવી હતી. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કલાકો સુધી ચાલુ વીજ વાયર સાથેનો વીજપોલ રોડ ઉપર પડ્યો રહેતા રસ્તો બંધ થયો હતો અને લોકોમાં ભય ફેલાયો હતો અને પીજીવીસીએલની બેદરકારીને લીધે લોકોમાં રોષ જોવા મળ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.